નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આપણે ધોરણ 2 માં વિષય ગણિતમાં પ્રકરણ 10 જેનું નામ છે મેળાની મોજ. એમાં આપણે શું ભણવાનું આવે છે? નાણું. નાણું. નાણું કોને કહેવાય? પહેલા તો પ્રશ્ન જ એ છે કે નાણું કહેવાય કોને? પૈસા, રૂપિયા બધાને શું કહેવાય? નાણું. અને આપણે ગમે તે જગ્યાએ કઈ પણ વસ્તુ લેવા જઈએ, જેમ કે ચલો બજારમાં ગયા, મેળામાં ગયા, કોઈ ખાણીપીણીની દુકાને ગયા, તો આપણે આને કોઈ એમને આપશે બધું? એના માટે આપણે સામે શું આપવું પડશે? પૈસા. શું આપવું પડશે? પૈસા. એ એક્ટિવિટી આજે આપણે અહીંયા જોઈશું. બરાબર? ચલો બાળકો, આપણે ભણવામાં ચલો બાળકો, હવે આ છે 25 પૈસા, 50 પૈસા, 20 અને 10. આ બધા પૈસા પહેલા ચાલતા હતા, પણ અત્યારે ચાલતા નથી. અત્યારે આપણે આ પૈસા બંધ કરી દીધા છે. હવે ચલો બાળકો, આ 25 પૈસાના 4 સિક્કા હોય ત્યારે કેટલા પૈસા બને? 100 અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. સરસ. એવી જ રીતે આ 50 પૈસા છે. 50 પૈસાના 2 સિક્કા હોય તો કેટલા પૈસા થાય? 100 પૈસા. અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. અને આ 20 પૈસા છે તો 20 પૈસાના 5 સિક્કા હોય તો કેટલા પૈસા થાય બાળકો? 100 પૈસા. અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. ચલો બાળકો, હવે આપણે આ પૈસાની એક્ટિવિટી જોઈ. હવે આપણે આ રૂપિયાની એક્ટિવિટી જોઈશું. ચલો, આને કયો સિક્કો કહેવાય બાળકો? 1 રૂપિયો. 1 રૂપિયો. પછી આ 2 રૂપિયા. આ 5 રૂપિયા. આ 10 રૂપિયા. અને આ 20 રૂપિયા. હવે બાળકો, 10 રૂપિયાની, 5 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો અહીંયા છે. જે અહીંયા છે, જો આ 1 રૂપિયાની, પછી આ શેની નોટ છે? 2 રૂપિયાની. આ રહી 5 રૂપિયાની. આ રહી કઈ નોટ છે? 10 રૂપિયાની. આ 20 રૂપિયાની. બરાબર. હવે 1 થી કે 20 સુધીની નોટો છે, એના સિક્કા આવે છે. હવે 50ની, 100ની, 200ની, 500ની નોટના સિક્કા આવતા નથી. એની ખાલી એકલી નોટો જ આવે. શું આવે? એકલી નોટો જ આવે. આ 50ની નોટ કહેવાય. કઈ નોટ કહેવાય? 50ની. આ રહી નોટ. 100ની. આ રહી 200ની. આ રહી કઈ નોટ છે? 500ની. અને આ બાળકો, 2000. આ નોટ 2000ની છે. જ્યારે આપણે નોટબંધી હતી ત્યારે ભારત સરકારે આ નોટ કાઢી હતી, પણ અત્યારે આ નોટ ચાલતી નથી. આ નોટ બંધ કરી દેવામાં આવી છે. એટલે સૌથી મોટું નાણું કયું છે હાલ? 500નું. કયું? 500. અને સૌથી નાનું નાણું કયું? 1 રૂપિયો. કયું? 1 રૂપિયો. હવે બાળકો, ચલો એક આપણે 500ની નોટ લઈશું. આ 500ની નોટ લીધી. હવે હું એમાં 50 રૂપિયા ઉમેરું તો આ કેટલી રકમ થશે? 550. 550. બરાબર. અને એને બીજું શું કહેવાય? 500 શું કહેવાય? 550. બરાબર. એ જ રીતે ચલો હવે 20ની નોટ લીધી. કઈ નોટ લીધી મેં? 20ની નોટ. આ 20ની નોટમાં 20નો સિક્કો અંબોરું તો કેટલા થશે? 40. ચલો હવે આ 100ની નોટ લીધી. બરાબર. આ 100ની નોટમાં 10નો સિક્કો અંબોરું તો કેટલા થશે? 110. બાળકો, આ કઈ નોટ છે? 200ની છે. હવે હું એમાં 2નો સિક્કો ઉમેરું તો કેટલા થશે? 202. એવી જ રીતે આ 5ની નોટ છે. કઈ નોટ છે? 5ની. હવે હું 5ની નોટના અંદર 5 રૂપિયા અંબોરું. 10 રૂપિયા. ચલો બાળકો, હવે મને આ સિક્કામાંથી 100 રૂપિયા કરવા હોય તો કયા કયા સિક્કા લઈશું આપણે? ચલો 100 તું કરીને બતાવ. 20ના 5 સિક્કા લઈએ તો કેટલા થશે? 100 રૂપિયા થશે. કેમ કે 20 ને 20, 40 ને 20, 60 ને 20, 80 ને 20, 100 થઈ ગયા 100. બરાબર. ચલો હવે 10ના સિક્કામાંથી કરવા હશે 100 રૂપિયા તો કેટલા સિક્કા જોઈશે? બધા બોલો. 10 ના 10 સિક્કા. 10 ના 10 સિક્કા લઈશું તો કેટલા થશે?
100 થશે બરાબર. ચલો બાળકો, હવે આપણે નોટ અને સિક્કા ભેગા કરીને 60 રૂપિયા કેવી રીતે થશે એ મને બતાવો. વેરી ગુડ. આ 50 ની નોટ અને 10 નો સિક્કો લઈશું તો કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા. 60 રૂપિયા. ચલો એવી જ રીતે કયા નોટ અને કયા કયા સિક્કા લઈશું તો 80 રૂપિયા થશે? સરસ બરાબર. જો અહીંયા યાનાએ 50 ની નોટ, એક 20 ની નોટ અને એક 10 નો સિક્કો એમ કરીને એને મને 80 રૂપિયા કરી આપ્યા. નોટ, એક 50 ની નોટ અને એક 20 ની નોટ. એક 50 ની નોટ અને એક 20 ની નોટ બરાબર. આ થઈ ગયા 80 રૂપિયા. આ 50, 20 અને 10 થઈ ગયા 80 રૂપિયા. આપણે આ 80 રૂપિયાની નોટો જોઈ. હવે આપણે સિક્કામાં 80 રૂપિયા કરવા હશે તો કેવી રીતે કરીશું? 10 ના સિક્કા. 10 8 ના સિક્કા લઈશું તો કેટલા થશે? 80 રૂપિયા થશે. બીજા કયા સિક્કા લઈશું તો 80 રૂપિયા થશે? 20 ના 4 સિક્કા લઈશું તો 80 રૂપિયા થશે બરાબર. ચલો હવે 15 રૂપિયા કરવા હોય તો આપણે કેવી રીતે કરીશું બાળકો? 3 5 ના સિક્કા લઈશું તો કેટલા થશે? 15 રૂપિયા. ને નોટોમાં લેવા હોય તો કઈ રીતે લઈશું? એક 10 ની નોટ અને એક 5 ની નોટ. એક 10 ની નોટ અને એક 5 ની નોટ તો ટોટલ કેટલા થશે? 15 રૂપિયા બરાબર. સરસ. આપ જે આપણે એક્ટિવિટી જોઈ એ બધી વસ્તુને આપણે શું કહીશું? નાણું. આ નાણાની એક્ટિવિટી